સક્સેસમાં લક હોય છે? લક તો છે ને ટાઈમ પાસમાં હોય, સક્સેસમાં ક્યારે આવતું નથી. તમે ફેલિયર સાથે કેવી રીતે ડીલ કરો છો? ફેલિયર વર્ડ ક્યારે આવતો જ નથી. એ વર્ડ આવે છે રિજેક્શન. તમે આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની શરૂઆત કેમ કરી? શું વિઝન હતું? અને ઇન્ડસ્ટ્રીમાં ડિઝાઇનરની પહેલેથી જ સતત છે, પહેલેથી જ શોર્ટેજ છે. તમારી સફળતાનું સિક્રેટ શું છે? હાઈ થિંકિંગ, સિમ્પલ લિવિંગ, બસ એટલું જ છે. તો તમારી પર્સનલી જે જ્વેલરી તમે ડિઝાઇન કરી એ કોઈ સેલિબ્રિટીએ પહેરી છે? ના, આજ સુધી નહીં, પણ તમે વિડીયો શેર થાય અને લોકો સુધી પહોંચે તો આઈ હોપ કે ફેર છે. તમે આજે ઇન્સ્ટિટ્યૂટ્સ ઓપન કર્યા તો એના પહેલાં તમે કંઈ બીજું વર્ક કરતા હતા? સાઈડમાં હું ટેક્સટાઇલનું કામ પપ્પા સાથે કરતો હતો અને સાથે સાથે એક ડાયમંડમાં મને એક ભાઈએ સજેશન આપ્યું કે તમે ડાયમંડમાં જાઓ. જ્વેલરી ડિઝાઇનમાં પ્રેક્ટિસની કેટલી ઇમ્પોર્ટન્સ છે? કોઈ પણ શબ્દમાં ડિઝાઇનર લાગે ને એટલે પ્રેક્ટિસ જોઈએ. આ એક ફીલ કરવાની વસ્તુ છે, ક્રિએટિવ લાવવાની વસ્તુ છે, નવી લાવવાની વસ્તુ છે. અત્યારે હાલની તારીખમાં દર 6 મિનિટે દુનિયા બદલે છે. જ્વેલરી ડિઝાઇનર બન્યા પછી એને જોબ કરવી જોઈએ કે બિઝનેસ? હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. ફ્રેન્ડ્સ, આજે એવા ખાસ વ્યક્તિને મળવાના છીએ જે છેલ્લા 13 વર્ષથી જ્વેલરી ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં કમાલ કરી રહ્યા છે, જેમના વિઝન દ્વારા ગુજરાતમાં જ્વેલરી ડિઝાઇનના એજ્યુકેશનને એક નવી ઊંચાઈ પર લઈ ગયા છે અને કાઉન્ટલેસ સ્ટુડન્ટ્સને કરિયરમાં ડિરેક્શન આપી છે. તો ચાલો ફટાફટ મળી લઈએ એમને. આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ફાઉન્ડર જ્વેલરી ડિઝાઇન એક્સપર્ટ અને યુથ મોટિવેટર વન એન્ડ ઓનલી જીગરભાઈ પીપળિયા. જીગરભાઈ, આજના અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર તમારો. મારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે તમારા પોડકાસ્ટમાં આવું અને કોઈક મોકો માનું છું કે તમે મને બોલાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. જીગરભાઈ, તમારું મૂળ વતન કયું છે ને હાલમાં ક્યાં રહો છો? ઓકે, મારું મૂળ વતન છે કેરાળા ગામ, સાવરકુંડલા તાલુકો અને જિલ્લો છે અમરેલી. ઓકે, હાલમાં ક્યાં રહો છો? હાલમાં હું મોટા વરસા વિસ્તારમાં રહું છું, સુરતમાં. ઓકે, ફેમિલીમાં કોણ કોણ છે? મારી ફેમિલીની વાત કરું ને તો મારી વાઈફ અને એક સન છે 6 વર્ષનો. આની સાથે મારા મમ્મી પપ્પા અને અમે જોઈન્ટ ફેમિલીમાં મારા ભાઈ સાથે મોટા વરસા વિસ્તારમાં રહીએ છીએ. ઓકે, ઓકે, તમારું એજ્યુકેશન શું છે? મેં શરૂઆતમાં 12 સુધી કમ્પ્લીટ કર્યું હતું. એ પછી બીકોમ મેં હાફ લીવમાં જ કમ્પ્લીટ કર્યું. ખબર હતી કે આમાં કોઈ જોબ ઓપોર્ચ્યુનિટી કે એવું કાંઈ મળવાનું નથી. એ પછી મેં જ્વેલરીમાં માસ્ટરી કર્યું છે. ઓકે, તો આ તમે જે જ્વેલરી ડિઝાઇન કરો છો તો એમાં કઈ રીતે તમે વર્ક કરી રહ્યા છો, શેના બેઝ પર? ઓકે, અત્યારે રાઇટ નાઉ અમે જ્વેલરી ડિઝાઇનના ઇન્સ્ટિટ્યૂટ ચલાવીએ છીએ. તે સુરતમાં 6 કરતાં વધારે બ્રાન્ચ આવેલી છે. મોટા વરાછા, સીમાડા નાકા, મિની બજાર, અડાજણ, કાપોદ્રા, કતારગામ જેવા વિસ્તારમાં. આ સિવાય ઇન ફ્યુચર અમે 2 કે 3 બ્રાન્ચ નવી ઓપન કરવા જઈ રહ્યા છીએ, અમદાવાદ કે રાજકોટ શહેરમાં હોઈ શકે. ગ્રેટ. તમે 6 ઇન્સ્ટિટ્યૂટ્સ ચલાવો છો, સાથે સાથે એક સ્કૂલ પણ અને બીજું ઘણું બધું કરો છો, તો આ બધું મેનેજ કઈ રીતે કરો? આ બધું ઓટોમેટિક મેનેજ થઈ જાય છે. મારી પાસે એક સારી ટીમ છે, એક સિસ્ટમ છે, એક એસઓપી છે અને હું ટાઈમ મેનેજમેન્ટને લઈને બધું ચાલું છું. સવારે ઉઠીને ડેઈલી મારા ટાસ્ક શેડ્યુલ મેનેજ કરું છું અને એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ મેનેજ કરું છું. અને મજાની વાત તો એ છે, આ બધું મેનેજ કરતાં પણ હું અત્યારે મારી લાઈફમાં 50% જેટલો ફ્રી રહું છું. ગ્રેટ. તમે આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની શરૂઆત કેમ કરી? શું વિઝન હતું? બી ઓનેસ્ટ, એક સાચું કહું ને તો શરૂઆત કરીને ત્યારે કંઈ ખબર નહોતી. એક ઉંમર બી મારી 17-18 વર્ષની હતી. શરૂઆતમાં કરતો ગયો. પછી ઇન્ડસ્ટ્રીમાં આઈડિયા આવતો કે સ્ટુડન્ટને ઘણા સ્ટ્રગલ ફેસ કરવા પડે છે. આ સ્ટુડન્ટને ઘણી બધી ચેલેન્જ આવે છે, ઘણા પ્રોબ્લેમ આવે છે અને ઇન્ડસ્ટ્રીમાં ડિઝાઇનરની પહેલેથી જ સતત છે, પહેલેથી જ શોર્ટેજ છે. રિસન્ટલી હાલમાં મારી ઉપર ડેઈલીના 6 થી 7 કોલ આવે છે કે સારા ડિઝાઇનરની રિક્વાયરમેન્ટ છે, સારા ડિઝાઇનર જોઈએ છે. તો મને ખ્યાલ આવ્યો કે નહીં, હવે એક ઇન્સ્ટિટ્યૂટની જરૂર છે, સારું ગાઈડન્સ પૂરી પાડી શકીએ અને ગુજરાત લેવલે, ઇન્ડિયા લેવલે એક સ્ટુડન્ટનો બહોળો વિશાળ અનુભવ સાથે અમે કામ કરી શકીએ. ઓકે, અને આ વિચાર સાથે અમે જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટનું સ્ટાર્ટઅપ કર્યું. ઓકે, ગ્રેટ. તો તમારે ઇન્સ્ટિટ્યૂટમાં જે સ્ટુડન્ટ્સ આવે છે એ લોકોને કોઈ બેઝિક સ્કિલ્સ હોવી જોઈએ કે પછી ઝીરોથી પણ આવે તો ચાલી જાય? ઓકે, આમાં સેકન્ડરી સ્કિલ એવી છે કે એજ્યુકેશન, ઇંગ્લિશ, આ બધી વસ્તુ સેકન્ડરી છે. અથવા નહીં ફાવતું હોય તો પણ ચાલશે. મારા 12 વર્ષના અનુભવ પ્રમાણે શેર કરું છું. એને માત્ર ને માત્ર ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. કોઈ પણ કામ કરવાનો ઇન્ટરેસ્ટ હોય તો ઓટોમેટિક થઈ જાય. બાકી બધું અમે જોઈ લઈશું. બાકી એને ઇન્ટરેસ્ટ હશે તો ટોટલી વસ્તુ ઓટોમેટિક થઈ જશે. તમે આજે ઇન્સ્ટિટ્યૂટ્સ ઓપન કર્યા તો એના પહેલાં તમે કંઈ બીજું વર્ક કરતા હતા? ધોરણ 12 સુધી તો સ્કૂલમાં કમ્પ્લીટ કર્યું. પછી બીકોમ સ્ટાર્ટ કર્યું. બીકોમમાં ખ્યાલ આવી ગયો કે આ મારો વિષય નથી અથવા મને નહીં ફાવે. તો બીકોમ કરતાં જ્વેલરી ડિઝાઇનના કોર્સ કરવાનું ચાલુ કરી દીધું. સાઈડમાં હું ટેક્સટાઇલનું કામ પપ્પા સાથે કરતો હતો
અને સાથે સાથે એક ડાયમંડમાં મને એક ભાઈએ સજેશન આપ્યું કે તમે ડાયમંડમાં જાઓ. તો ડાયમંડમાં 2 દિવસ ગયો ને ત્યાં મને ખ્યાલ આવી ગયો કે ભાઈ બહુ અઘરું છે, કેમ કે ડાયરેક્ટ 12 પછી એક જોબ માટે જવું, 9 થી 6 કામ કરવું એ બહુ ડિફિકલ્ટ થતું હતું. ત્યારે મને નક્કી કરી નાખ્યું હતું કે લાઈફમાં ગમે તે થઈ જાય, જોબ તો નથી જ કરવાની, ખુદનું પ્રાઇવેટ બિઝનેસ વહેલા મોડું આપણે સ્ટાર્ટ કરીશું. એટલે ત્યાંથી એક લાઈફને વળાંક આવવાનો સ્ટાર્ટ કર્યો, મારી જર્ની સ્ટાર્ટ થઈ. પછી 2013ની સાલમાં મેં પહેલું ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું, આઈડિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન જ્વેલરી ડિઝાઇન ક્લાસ તરફથી. પછી રિસન્ટલી 2013થી લઈને 2018 સુધીમાં એક અંદરથી અહમ કે વેમ ગણી શકાય કે હું બધાને કહીને ફરતો ભાઈ મેં કરી નાખ્યું, હાંસલ કરી નાખ્યું, ક્લાસ કર્યો ને એટલે બધા ભાઈ મેં મોટું કરી નાખ્યું, કમ્પ્લીટ કરી નાખ્યું. કેમ કે 18 વર્ષની ઉંમરમાં ક્લાસીસ કરવું ને એ બહુ મોટી વાત હતી મારા માટે. પછી મને રિયલાઇઝ થયું કે 2018 સુધીમાં ભાઈ લોકો ક્યાં સુધી પહોંચી ગયા છે. તું એક નાની ઇન્સ્ટિટ્યૂટ લઈને બેઠો છો અને કહે છો બધું ફાવી ગયું. પછી ખુદમાં રિયલાઇઝ કર્યું, જોયું, જાણ્યું. પછીથી મેં બ્રાન્ચ પ્લસ કરવાનું શરૂ કર્યું. આ બ્રાન્ચ હું તમને કહું છું જે પ્લસ કરી એ છેલ્લા 3 કે 4 વર્ષમાં છે. તો આ જર્ની દરમિયાન મારા ફેમિલી ખાસ એક વસ્તુ એડ કરી દઉં, એક પ્રોગ્રેસ અલાયન્સ કરીને સંસ્થા છે, એમાં હું છેલ્લા 4 વર્ષથી જોડાયેલો છું. તો એ સંસ્થાના માધ્યમથી કે તમે એક જગ્યાએ ઊભા નહીં રહ્યો, 1 by 1 પ્રગતિ કરતા જાઓ. રિસન્ટલી મેં સીમાડા, મિની બજાર, કતારગામ, મોટા વરાછા, અડાજણ, નવસારી, આ સિવાયનું ઇમિગ્રેશન વિઝા, એક સ્કૂલ ચાલે છે. તો આ બધી જર્નીમાં ગ્રો કરતા એ લોકોએ મને શીખવાડ્યું છે કે એક સ્ટેપ પર ઊભા નહીં રહ્યો. એ તો 2018થી મારી જર્ની એક ટર્ન લેવાનું સ્ટાર્ટ થઈ ગઈ, વળાંક વળ્યો અને ત્યાંથી મેં આખી જર્ની અત્યાર સુધી ખેડી 2024 સુધીની. અત્યારે રિસન્ટલી 2028 સુધીના મેં મારા ગોલ લખી નાખ્યા છે. એક મારી પાસે બુક પેન છે, એવી મારી પાસે 12 થી 13 બુકમાં મેં મારા ગોલ લખ્યા છે. અત્યારે 2028માં કયા ક્લાસનું ઓપનિંગ, કયા સમય, કયા ટાઈમે અને કોણ કરવાનું છે ને ત્યાં સુધીના મેં ગોલ લખીને રાખ્યા છે. એટલે છેલ્લા 5 વર્ષમાં જે ગ્રોઈંગ થયું છે એના માટે સ્પેશિયલી થેન્ક યુ મારા ફેમિલીને. આ સિવાયનું મારું પ્રોગ્રેસ અલાયન્સ ફેમિલી છે, એને સ્પેશિયલ હું થેન્ક યુ કહીશ કે એના હિસાબે જે મારી જર્ની છે બહુ સ્ટાર્ટઅપ લેવલમાં આગળ વધી છે. તો સ્પેશિયલ થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જ્વેલરી ડિઝાઇનમાં પ્રેક્ટિસની કેટલી ઇમ્પોર્ટન્સ છે? કોઈ પણ શબ્દમાં ડિઝાઇનર લાગે ને એટલે પ્રેક્ટિસ જોઈએ. આ એક ફીલ કરવાની વસ્તુ છે, ક્રિએટિવ લાવવાની વસ્તુ છે, નવી લાવવાની વસ્તુ છે. ડિઝાઇનિંગમાં ક્યારે તમે સાંભળ્યું છે મંદી આવી હોય? બહુ ઓછી, રેર કેસ, અથવા તો મંદી આવતી જ નથી. એમાં જેટલું ક્રિએટિવિટી, જેટલું નવું આપો છો એટલું ચાલશે. હું મારા સ્ટુડન્ટને સેમિનારમાં અથવા લેક્ચરમાં પણ એક જ વાત રિપીટ કરું છું, તમારે એવરી ડે નવું ચેન્જ લાવવું પડશે. અત્યારે હાલની તારીખમાં દર 6 મિનિટે દુનિયા બદલે છે, તો તમારે એમાં ચેન્જ લાવવું જ પડશે. દરરોજ નવું જ આવવાનું છે, નવી ડિઝાઇન લાવવી પડશે, નવું ક્રિએશન લાવવું પડશે. ડેઇલીની સુરતમાં લાખો ડિઝાઇન બને છે, તો ક્રિએશન વગર ડિઝાઇનિંગ શક્ય જ નથી. યસ, તમે જેમ કહ્યું કે દર 6 મિનિટે બધું નવું આવ્યા કરતું હોય, અપડેટ થાય. તો પછી આર્ટિસ્ટને માઇન્ડમાં ઇન્સ્પિરેશન ક્યાંથી લાવવું કે કઈ ડિઝાઇન બનાવું, કઈ રીતે? બહુ સિમ્પલ છે. ડિઝાઇનિંગ બનાવતી વખતે ફીલ કરવાની વસ્તુ છે. આ કોઈ પ્રોડક્ટ કે એવી વસ્તુ નથી, અંદરથી ફીલ થવું જોઈએ તમારે શું બનાવવું છે. એ તમે ગમે ત્યાંથી લાવી શકો. જસ્ટ એક્ઝામ્પલ તમને વાત કરું તો કોઈ નેચર છે, કોઈ કલ્ચર છે, ફેશન ટ્રેન્ડ છે, ઇન્સ્ટાગ્રામ છે, અથવા તો તમે જ્યાં જોવો ને તમે નવું લાવી શકો છો. આ જે નવી વસ્તુ તમે લાવો છો એને ફીલ કરો છો, એ પરથી નવી ડિઝાઇન તમે બનાવી શકો છો. આમાં કોઈ એવી કોઈ ખાસિયત કે મોનોપોલી આવતી નથી. તમારું અંદરનું જે ફિલિંગ છે ને બહાર આવે ને એટલે તમે ડિઝાઇન સારામાં સારી અને બેસ્ટ ડિઝાઇન પ્રોવાઈડ કરી શકો છો. ઓકે, આ જ્વેલરી ડિઝાઇનમાં કોઈ ફેઇલર થાય તો શું કરવું જોઈએ? મારા મત પ્રમાણે ફેલિયર જેવું કંઈ આવતું જ નથી. રિજેક્શન વર્ડ આવે છે અને રિજેક્શન આવવું જ જોઈએ, તો જ ખ્યાલ આવે આપણે ક્યાં પહોંચ્યા છીએ. રિજેક્શન એક પ્રોસેસ છે. ધીમે ધીમે આગળ વધતા જાઓ. રિજેક્શનના પોઈન્ટ લખો, રિજેક્શન કઈ કઈ જગ્યાએ આવ્યા છે, એમાં 10 કે 20 કે 50 પોઈન્ટ લખો. પછી એમાંથી શું કરી શકાય એમ છે, શું આપણે નથી કર્યું, એના વિશે થિંકિંગ કરો, લોકોની સજેશન લો, મેન્ટર પાસે એકવાર સલાહ લો, પછી એની પર વર્ક સ્ટાર્ટ કરી દો અને નેક્સ્ટ ડે ઉઠો ત્યારે ડબલ સ્પીડથી કામ કરી દો. રિજેક્શનને સામે, ફેલિયરની સામે તમે સક્સેસ 100% થવાના છે, એમાં કોઈ ડાઉટ જ નથી. આજકાલ આપણે જોઈએ છે કે ઘણા બધા એક્ઝિબિશન્સ થતા હોય છે અલગ અલગ, તો જ્વેલરી ડિઝાઇન જે છે એના રિલેટેડ એક્ઝિબિશન્સ કરવા જોઈએ, કોન્ટેસ્ટ ને એ બધામાં પાર્ટિસિપેટ કરવું જોઈએ? ડેફિનેટલી જવું જોઈએ. એક્ઝિબિશન સુરત લેવલે, ગુજરાત લેવલે અથવા ઇન્ડિયા લેવલે થતા હોય ને તો પાર્ટિસિપેટ એમાં 110% કરવું જોઈએ. હું સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને એ વાત કહીશ, ડિઝાઇનર જ્યારે શીખતા હોય ને ત્યારે 4 દિવાલની અંદર હોય, એને બહારની દુનિયાનું કોઈ નોલેજ નથી હોતું. એને જે કયું નોલેજ હોય કે ઇન્સ્ટિટ્યૂટ તરફથી જે શીખવાડવામાં આવ્યું છે કે આ પીસી પર આ કરાય, આને આમ કરાય, આને આમ કરાય, એટલું જ નોલેજ હોય છે. જ્વેલરી ફિલ્ડ એકચ્યુઅલમાં કેટલી મોટી છે, એક્સપાન્ડ કઈ રીતે થઈ શકે, તમારું માઇન્ડસેટ છે એક લેવલે કઈ રીતે થઈ શકે, તમે ત્યાં એક્ઝિબિશનની વિઝિટ કરશો ત્યારે તમને આઈડિયા આવશે. આ ઇન્ડસ્ટ્રી બહુ સારા લેવલે ગ્રો થાય છે. તમે એક મારા મત પ્રમાણે એક્ઝામ્પલ તરીકે વાત કરું તો એક
કૂવાના દેડકા જેવું કામ થઈ જાય. 4 દિવાલમાં કામ કરો ને ત્યારે એની બહાર નીકળો ને ત્યારે તમને આઈડિયા આવે કે જ્વેલરી ઇન્ડસ્ટ્રી તમે વિચારો એની કરતાં હજારો ગણી મોટી છે. તો એ માઇન્ડસેટ ક્લિયર કરવા માટે એક્ઝિબિશન હોય, સેમિનાર હોય, કોઈ ફંક્શન હોય, જ્વેલરીનું કોઈ પણ વસ્તુ હોય ને તમારે એમાં કમ્પલસરી વિઝિટ કરવી જોઈએ, એવું સ્પષ્ટપણે મારું માનવું છે. ઓકે, જ્વેલરી ડિઝાઇનર બન્યા પછી એને જોબ કરવી જોઈએ કે બિઝનેસ? આ તો એના પર ડિપેન્ડ છે, પણ એઝ પર માય સજેશન હું એવું કહી શકીશ કે 6-7 મહિનાનો સમય શીખવા માટે લાગી શકે, પછી 6-7 મહિના કમ્પલસરી એને જોબ કરવી જોઈએ, જેથી કરીને એક્સપિરિયન્સ થાય. અનુભવ કર્યા પછી એ એક એચઆરની પોઝિશન પર કામ કરી શકે, અથવા પોતાનું ફ્રીલેન્સિંગ વર્ક હોઈ શકે, જોબ વર્ક હોઈ શકે, અથવા આઉટ સાઇડમાં પણ અત્યારે આઉટ સિટીમાં પણ લોકો જોબ કરી શકે છે. તો થઈ શકે, બંને વસ્તુ પોસિબલ છે એના માટે. ઓકે, જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ્સ જે બધી છે એ ખાલી પૈસા લે છે કે પછી સાચેમાં શીખવાડે પણ છે? રાઈટ છે. આમાં એવું છે, જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ છે ને તો એની ફી હોય ને તો 35,000થી લઈને 2 લાખ સુધીની ફી હોય છે. તો શીખવાડવાનું સેમ જ છે, 6 મહિનાની અંદર શીખવાડવાનું છે. અમુક ઇન્સ્ટિટ્યૂટમાં તો પ્રોફેશનલ લેવલ વધારે હોય છે, થોડાક ઇંગ્લિશના વર્ડ વધારે યુઝ કરે છે. બહુ ઓપનલી ફ્રેન્ડલી વાત કરું તમને તો વધારે વર્ડ યુઝ કરે છે, 1.5-2 લાખ જેવી ફી લે છે. એની સામે અમારું ઇન્સ્ટિટ્યૂટ છે 40,000ના નોમિનલ ફીની અંદર 6 મહિનામાં શીખવાડવાનું, સાથે સાથે જોબ ગેરંટી, એને એક્ઝિબિશન વિઝિટ કરાવી, પર્સનાલિટીના ડેવલપમેન્ટના ક્લાસ કરાવવા, એને ભવિષ્યમાં પણ ક્યારે પોતે જ્વેલરી બાબતમાં અટકે છે તો સજેશન આપીએ છીએ અમે. માત્ર ને માત્ર પૈસાની વાત નથી, વન ટાઈમ ફી લઈને ટોટલી એજ્યુકેશન અમે પૂરું પાડીએ છીએ છેલ્લા 13 વર્ષથી. સરસ. જીગરભાઈ, ધોરણ 12 પછી આઈટી કરવું જોઈએ કે જ્વેલરી ડિઝાઇન કરવું જોઈએ? રાઈટ. સજેશન લેવા જઈએ ને તો તમે એક આઈટી વાળા પાસે જાઓ ને તો આઈટી કરવાનું કે, ડોક્ટર વાળા પાસે તો ડોક્ટર કરવાનું કે, વકીલ કરવાનું કે. મારું એવું માનવું છે કે તમારામાં શું ટેલેન્ટ છે ને એની ઉપર વર્ક કરો. ઘણીવાર 12 પછી તમને આઈડિયા નથી આવતો શું કરવું જોઈએ, તો 2-3 દિવસ ટ્રાયલ લો ને. સુરતમાં ઘણી બધી સંસ્થા એવી છે કે 4 દિવસ ડેમો માટે બોલાવે છે. તમે 4 દિવસ એનો ડેમો ક્લિયર કરો, એના વિશે સર્ચ કરો, જાણો. ફિલ્ડ ચોઇસ કરવા પહેલાં તમે 15 જગ્યાએ સજેશન લો, જાણો, જોવો, ડેમો લ્યો, પછી ફાઇનલાઇઝ કરો. નહીં કે બાજુવાળો કરે છે, બાજુવાળી કરે છે, એ કહે છે એ 50,000 કમાય છે, હું એમાં કમાઈ શકું. બની શકે જ્વેલરી ડિઝાઇનમાં બાજુવાળો લાખ રૂપિયા કમાય, પણ તમારામાં એ આવડત કે કેપેસિટી નથી તો તમે નથી કમાવાના. તો બહુ સ્વાભાવિક વાત છે કે તમને જે ફિલ્ડમાં સારું હોય અને જે આવડતું હોય એમાં જ તમે કરો. એક એક્ઝામ્પલ તમને આપીને સમજાવું બહુ સારી રીતે. જે પણ તમે કામ કરો છો ને એમાં તમારે ઘડિયાળની સામે ન જોવું પડતું હોવું જોઈએ. સવારે 9 વાગ્યાથી લઈને 5 કેમ વાગી જાય છે એ તમને ખબર નથી પડતી. એ કામ તમે કરો છો તે પ્રમાણે તમારી ફિલ્ડમાં આગળ વધી જવાય. એમાં કોઈ પણ વસ્તુ પૂછવા માટે ના રહેવાય. તમારું પેશન હોય એને ફોલો કરાય. રાઈટ છે. પણ હાલમાં કેવું થાય છે જીગરભાઈ, ખબર કે ઘણા વાલીઓ એમ કહેતા હોય કે આ જ્વેલરી ડિઝાઇન એ કરીએ તો એ ગર્લ્સ વધારે કરતી હોય, બોયઝને ના કરાય, એવું. તો તમારું શું કહેવું છે? આમાં જેન્ડર મેટર નથી કરતું. આમાં અમે કીધું એ પ્રમાણે ક્રિએટિવિટી મેટર કરે છે. તમારું ક્રિએટિવિટી કઈ રીતે વધારે આવે છે. જનરલી રીતે એક લેડીઝ અથવા ફિમેલની ક્રિએટિવિટી વધારે સારી હોય. તમે જો તો મહેંદી ક્લાસ હોય કે ફિનિશિંગ વાળી પ્રોડક્ટ કરવાની હોય ને, માઇક્રો પ્લાનિંગ વાળી, તો લેડીઝની ક્રિએટિવિટી વધારે સારી હોય, એટલે આ ફિલ્ડમાં એ વધારે આવે છે. પણ એવું એક પણ વાર નથી કે બોયઝ ના કરી શકે. બોયઝમાં પણ હેન્ડ રાઇસ હોય, ટેટુ સારું બનાવતા હોય, મેન્યુઅલ ડિઝાઇન સારી કરતા હોય, અથવા તો ઝીણવટ ભર્યું કામ કરતા હોય ને તો એક વસ્તુ કરી શકે છે. આમાં જેન્ડર મેટર નથી કરતું, તમારી ક્રિએટિવિટી જ મેટર કરે છે. ઓકે, તો ખબર કઈ રીતે પડે કે કોણે જ્વેલરી ડિઝાઇનિંગનો કોર્સ કરવો જોઈએ? સિમ્પલ વાત છે, કીધું એ પ્રમાણે તમારું પેશન્સ ફોલો કરો, 3-4 દિવસ ડેમો આપો, તમે એને જોવો, જાણો, સમજો, 4 કે 5 દિવસ સતત એની ઉપર આપી દો. તમને એવું અંદરથી ફીલ થાય કે મારે આ કરવું છે તો જ આ કરાય. કેમ કે ઘણીવાર એવું થતું હોય છે, બાજુવાળી અથવા બાજુવાળાને કહેવાથી જો તમે આ ફિલ્ડમાં આવો છો ને તો ડેફિનેટલી મેક્સિમમ તમે 3 કે 4 મહિના ફિલ્ડમાં ટકશો. એ બહુ સ્પષ્ટ વાત છે. પછી તમને એવું થાય છે બીજો પેલો ભાઈ શેર માર્કેટનું કરે છે, બીજો ભાઈ આઈટીનું કરે છે, ત્રીજો ભાઈ આ કરે છે, તો એ છોડીને તમે બીજે જશો. ત્યાંથી પાછા ચેન્જ થઈને ત્રીજી જગ્યાએ જશો. તમે એના માટે સમય લો, પોઝ લો, 4 જગ્યાએ પૂછો, પછી પ્લાનિંગ કરીને એકવાર ડિસિઝન લીધું આ કરવું છે, પછી ગમે તે થઈ જાય આપણે ફિલ્ડમાં આગળ વધવાનું છે. એટલે ડિસિઝન એમાં 100% આવશે જ. જીગરભાઈ, આજકાલ માર્કેટમાં બધા જ્વેલરી ડિઝાઇન શીખવા લાગ્યા છે, તો પછી માર્કેટમાં સેચ્યુરેશન થઈ જાય એવું નથી લાગતું તમને? આજથી 2012માં મેં શીખ્યું હતું ને ત્યારે મને એવું લાગતું હતું કે ભાઈ હું બહુ લેટ છું, બધા માર્કેટમાં વધારે આવી જશે, શું થશે. એવું કાંઈ આવતું જ નથી રિયાલિટીમાં. અને એક વસ્તુ તમે જુઓ માર્કેટમાં કે કઈ વસ્તુની ડિમાન્ડ નથી, કઈ વસ્તુ ઓછી છે, બધી વસ્તુનું એક્સપાન્ડન થાય છે. એક સમયે સુરતની અંદર 100 જેવી મેન્યુફેક્ચરિંગ કંપની હતી, આજે 500 કરતાં વધારે મેન્યુફેક્ચરિંગ કંપની. સુરત ડાયમંડ બુર્સ જેવું આવ્યું છે, અને આગળ જતાં સુરત જે લેવલ ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે એ પ્રમાણે આપણે 10% જ વર્ક કરીએ છીએ. તો હજી તો
શોર્ટેજ છે ડિઝાઇનરોની, ક્યારે પૂરી થશે એનું કોઈ નક્કી જ નથી. આવતા 5-10 વર્ષ તો એનું કયા લેવલે પિકઅપ થશે, જ્વેલરી ડિઝાઇન કયા લેવલે ચાલશે એ કોઈ નક્કી જ નથી. એટલે એ તો કોઈ ચાન્સ જ નથી ડાઉન આવવાનો. ઓકે. યસ. આપણે જોઈએ છે કે જેણે હાર્વર્ડ જેવી યુનિવર્સિટીઝ હોય કે વગેરે હોય એમાંથી ડિગ્રી લીધી હોય તો એને એક્સપર્ટ્સ કહેવાતા હોય છે, પણ તમારી પાસે તો એવી કોઈ ડિગ્રી નથી, તો પછી તમે જ્વેલરી ડિઝાઇન એક્સપર્ટ કેમ કહેવાઓ છો? ઓકે, જ્વેલરી ડિઝાઇન છે ને, મેં પહેલાં વાત કરી એ પ્રમાણે કોઈ પ્રોફેશનલ કોર્સ નથી, એક પ્રેક્ટિકલ કોર્સ છે અને એક સ્કિલ બેઝ કોર્સ છે. મેં 550 કરતાં વધારે સ્ટુડન્ટ સાથે કમ્યુનિકેશન કરેલું છે, એની સાથે 1-to-1 કરેલી છે, એની સાથે સવાલના જવાબ જાણેલા છે, ડિઝાઇનિંગ ફિલ્ડની અંદર ઉતરેલો છું. છેલ્લા 13 વર્ષની અંદર ઇન્ડસ્ટ્રીની અંદર ડિઝાઇનિંગ કેવી આવે છે, શું આવે છે, સ્ટુડન્ટ કઈ ટાઈપનું વર્ક કરે છે, ઇન્ડસ્ટ્રી કયા લેવલે ગ્રો થાય છે, અંદર કઈ ટાઈપનું ડિઝાઇનિંગ વધારે આવશે, આ બધી વસ્તુનું મેં માસ્ટરી કરેલી છે. છેલ્લા 13 વર્ષના અનુભવના આધારે હું વાત કરું છું કે જ્વેલરીમાં મારી થોડી ઘણી એક્સપર્ટાઇઝ આવી ગઈ છે અને હજી પણ હું લર્નિંગ મોડમાં છું, શીખવાનું ચાલુ છે, ધીમે ધીમે આમાં ગ્રો કરતો રહીશ. આજકાલ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે આ કોર્સ કરીને પણ જોબ નથી મળતી, તો શીખીને શું ફાયદો? સ્ટુડન્ટ છે ને એવા જ હશે કે જેને આ ફિલ્ડમાં જોબ નહીં મળતી હોય ને તો ક્યાંય નહીં મળતી હોય. કેમ કે રિસન્ટલી તમે અત્યારે જોવા જાઓ ને તો મારી ઉપર ડેલી 5 કે 6 કોલ આવે છે, ડિઝાઇનર જોઈએ છે, પણ એક વર્ડ યુઝ કરે છે, સારા ડિઝાઇનરો. તમે જોજો, સારા ડિઝાઇનરો. અત્યારે હું તમને એક ઓપન ચેલેન્જ આપું છું, સુરતની 400 થી 500 મેન્યુફેક્ચરિંગ કંપની છે, તમારે રેન્ડમલી કોઈ પણને ફોન કરવાનો, પૂછવાનું હું આ ભાઈ વાત કરું છું અને તમારી ત્યાં ડિઝાઇનરની વેકેન્સી છે, મારું કામ બહુ ફર્સ્ટ ક્લાસ અને બહુ સારું કામ છે, અથવા તમારું કોઈ પણ ડિઝાઇનનું કામ હું કરી આપીશ, તો મારી ઓપનમાં ચેલેન્જ છે, એ વ્યક્તિ ક્યારે ના નહીં પાડે. એને ડિઝાઇનરની રિક્વાયરમેન્ટ છે ને છે જ, બટ તમારામાં ક્યાંક ને ક્યાંક એવી કચાશ રહી ગઈ છે, ક્યાંક ને ક્યાંક એવો એક્સપિરિયન્સ નથી, અથવા તમે લર્નિંગ એટીટ્યુડમાં નથી, શીખવામાં બનાવવામાં, તો જ તમને કોઈ જોબ પર રાખવા માટે રેડી નથી. તમારી પાસે લર્નિંગ એટીટ્યુડ હોય તો 1000% તમને જોબ પ્લેસમેન્ટ મળવાની સંભાવના અથવા તો શક્યતા છે. તમે કીધું કે રિક્વાયરમેન્ટ તો છે, પણ હવે આપણે જોઈએ છે કે બધું એઆઈ બેઝડ થઈ ગયું છે, તો ઇવન ડિઝાઇનના ટેમ્પલેટ્સ પણ મળતા જ હશે, તો પછી ડિઝાઇનર માટે તો આ ખતરો નહીં થઈ ગયો એક? એઆઈ છે ને એ એક ટૂલ છે, ડિઝાઇનિંગ છે ને એક ફીલ કરવાની વસ્તુ છે, તમે એમાં ક્રિએટિવિટી લાવી શકો. એ એઆઈ ક્યારે નથી લાવવાનું. આ એઆઈથી તમારું કામ સ્મૂથ થઈ જશે, પણ ડિઝાઇનરની રિક્વાયરમેન્ટ્સ વધવાની છે કે એઆઈ પાસે તમે કામ કરાવી શકશો, પણ કામ કેમ કરાવવું, શું કરાવવું, કઈ રીતે કરાવવું, આ બધી વસ્તુથી તમે એનો યુઝ કરી શકશો. બાકી આવતા 30 અથવા 40 વર્ષમાં મને એવું નથી લાગતું કે એઆઈ કોઈ ડિઝાઇન બનાવી શકતું હોય. તો આપણે હવે જ્વેલરી ડિઝાઇનના અમુક કાઉન્ટર ક્વેશ્ચન્સ કરીએ. ઓકે, જ્વેલરી ડિઝાઇન શીખવા માટે કેટલો ટાઈમ લાગે છે? બેઝિક 6 મહિના લાગે, પણ એકદમ પ્રોફેશનલ કોર્સ કમ્પ્લીટ કરવા માટે 1 વર્ષનો સમય લાગી શકે. ડિઝાઇન બનાવતી વખતે ઇન્સ્પિરેશન ક્યાંથી લેવું? નેચર છે, અમુક એટમોસ્ફિયર છે, ઇન્સ્ટાગ્રામની રીલ્સ હોય, ફેશન ટ્રેન્ડ ચાલતો હોય, તમે જ્યાંથી જોઈએ ને ત્યાંથી લઈ શકો છો. તમારી દ્રષ્ટિ એવી હોવી જોઈએ, તમને એવરીવન બધી જગ્યાએથી મળી જાય છે. ફ્રીલેન્સિંગ કેવી રીતના શરૂ કરવું? ઓકે, ફ્રીલાન્સિંગ અત્યારે સોશિયલ મીડિયા છે, ટ્રેન્ડ છે, માઉથ પબ્લિસિટી છે, ઇન્સ્ટાગ્રામ છે, લિંક્ડઇન છે, આ બધે ઘણા બધા પ્લેટફોર્મ છે જ્યાંથી તમે ફ્રીલાન્સિંગનું વર્ક સારામાં સારી રીતે કરી શકો છો. કોઈ સ્કેચિંગમાં વીક હોય તો ડિઝાઇન શીખી શકે? યસ, સ્કેચિંગ વીક હોય પણ તમારું કોમ્પ્યુટર પાવરફુલ હોય, જો કે અત્યારે આજના જમાનામાં હશે જ, મોબાઈલ સારી રીતે યુઝ કરતા ફાવતો હોય તો તમે કેટ ડિઝાઇનનો સોફ્ટવેર આમાં 100% શીખી શકો ને એમાં તમે જ્વેલરી ડિઝાઇનનો કોર્સ કમ્પ્લીટ કરી શકો છો. ઓકે. તમારી પહેલી સેલરી કેટલી હતી? પહેલી સેલરી તો બહુ ઓછી જોબ કરેલી, 500 રૂપિયા જ હતી, પણ એક ઇમોશન સાથે વધારે હતી. 500 રૂપિયા બહુ વધારે કહેવાતી મારા માટે, ઇમોશન સાથે. જ્વેલરી ડિઝાઇનિંગનું ફ્યુચર એઆઈ બદલી શકશે? ના, આગલા 30-40 વર્ષ માટે કોઈ સંભાવના નથી, કેમ કે ક્રિએટિવિટી એઆઈ ક્યારે નહીં કરી શકે. સર્ટિફિકેટ મળે એટલે જોબ મળે, શું આ વાત સાચી છે? ના ના ના, કેમ કે સર્ટિફિકેટ અને ડિગ્રી તમને ને મને બંનેને ખબર છે, જોઈએ એટલી માર્કેટમાં મળી જવાની છે. તમારી સ્કિલ હશે, તમારી આવડત હશે, તમારી પાસે પ્રેક્ટિકલ નોલેજ હશે, તો જ તમને જોબ મળશે. આમાં સર્ટિફિકેટનો કોઈ રોલ નથી. સર્ટિફિકેટ મળ્યું એનો મતલબ એવો થયો કે તમે આ કોર્સ કમ્પ્લીટ કર્યો છે. ઓકે. કોર્સ કર્યો એટલે કોઈ ગેરંટી છે કે જોબ મળશે જ? ગેરંટી તો પંખાની ને એની આવતી હોય છે, બટ એક ઓપોર્ચ્યુનિટી વર્ડ યુઝ કરી શકાય. આ એક સમયમાં અમે જોબ ગેરંટી વર્ડ યુઝ કરતા હતા, એનો મિસયુઝ થવા માંડ્યો, એટલે અમે લોકો યુઝ કરવા માંડ્યા જોબ પ્લેસમેન્ટ અને જોબ ઓપોર્ચ્યુનિટી. અમે તમને કંપનીમાં મોકલી આપીએ, કંપનીમાં તમે શું વર્ક કરો છો, કેવું વર્ક કરો છો, તમારું કમ્યુનિકેશન કેવું છે, કેવો સ્ટાફ સાથે બિહેવિયર છે, ઓનર સાથે કેવી રીતે વાત કરો છો, તમારું પરફોર્મન્સ કેવું છે, એના આધારે તમને જોબ મળે, નહીં કે સર્ટિફિકેટના આધારે. રાઈટ. માર્કેટમાં કોમ્પિટિશન વધી ગયું છે?
ડેફિનેટલી, બટ ક્રિએટિવિટીની જીત થશે. રાઈટ. જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં જોબ કઈ રીતે મળે? જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં તમારી પાસે ટેલેન્ટ છે તો કંપનીવાળા ઘરે આવીને લઈ જશે, ત્યાં સુધી મારી ગેરંટી છે. પણ જો ટેલેન્ટ હોવું જોઈએ તમારી પાસે. જ્વેલરી ડિઝાઇનિંગ એ પૈસાવાળાની ગેમ છે? ના ના, જ્વેલરી એક પેશનની ગેમ છે. ડિગ્રી વગર એક્સપર્ટ કહેવાય? મને કહી શકતા હોય તો લગભગ કહી શકાય, વાંધો નથી. એક્સપર્ટને ડિગ્રીને કોઈ લેવા દેવા નથી એકચ્યુઅલમાં. ઓકે. જો બધા સ્ટુડન્ટ્સ ઓન્ટરપ્રોનર બની જાય તો જોબ કોણ કરશે? સારું ને, જોબની વેકેન્સી વધી જાય. અને તો ખોટું તો નથી ને, વેકેન્સી વધી જાય. આ જ્વેલરી ફિલ્ડ જે છે એ તો છોકરીઓનું છે ને? ના ના, જેન્ડર કોઈ મેટર નથી કરતું, બટ કીધું એ પ્રમાણે ક્રિએટિવિટી મેટર કરે છે. તમારામાં આવડત હોય તો બોથ આર ઇક્વલ્સ, બંને સારી રીતે મેનેજ કરી શકે છે. ઓકે. તમે ફ્રી કોર્સ કેમ નથી આપતા? ફ્રીની કોઈ વેલ્યુ નથી હોતી એટલા માટે. ડિઝાઇન તો યુટ્યુબથી શીખી શકાય ને? તો ડોક્ટર યુટ્યુબ પરથી બની જવા જોઈએ. તમે ઇન્સ્ટિટ્યૂટ ચલાવો કે બ્રાન્ડ બનાવો? બી ઓનેસ્ટ, બંને. બ્રાન્ડ બનશે તો ઇન્સ્ટિટ્યૂટ ચાલશે, એનાથી જ લોકો આવશે અને અમે સારામાં સારી ક્વોલિટી પ્રોવાઈડ કરી શકશું. તમારું ઇન્સ્ટિટ્યૂટ તો બહુ ફેમસ છે, પણ ક્વોલિટી પણ છે? ક્વોલિટી હોય તો જ હું આ લેવલે બ્રાન્ચીસ કરી શક્યો હોય. અત્યારે સુરતમાં લગભગ કહી શકાય મારી પાસે વધારે સ્ટુડન્ટ હશે બધા કરતાં, તો એ બ્રાન્ડ અને ક્વોલિટીથી વગર પોસિબલ નથી. ઓકે, ગ્રેટ. તમને એઝ અ બિઝનેસ વિઝન અને મેન્ટર તરીકે તો લોકોએ જાણી લીધા છે, પણ હવે આપણે થોડું પર્સનલી પણ જાણીએ, એટલે તમે એઝ અ પર્સન કેવા છો એ લોકોને જાણવા મળે. યસ. તો તમારી પર્સનલી જે જ્વેલરી તમે ડિઝાઇન કરી એ કોઈ સેલિબ્રિટીએ પહેરી છે ક્યારેય? ના, આજ સુધી નહીં, પણ તમે વિડીયો શેર થાય અને લોકો સુધી પહોંચે તો આઈ હોપ કે પહેરે છે. સવારે ઉઠીને સૌથી પહેલું કામ કયું કરો? ભગવાનનો આભાર માનવાનો કે ઉઠાડ્યો મને, ગ્રેટિટ્યુડ લખવાના. પછી ગોલ ચાર્ટ મેં બનાવેલો છે, એની ઉપર ફોકસ કરીને કામ ડિવાઈડ કરી દેવાનું. પહેલું કામ આ કરું. તમને સુખ શેમાં મળે છે? સ્ટુડન્ટના સક્સેસમાં કે પૈસામાં? બી ઓનેસ્ટ ને ફ્રેન્ડલી વાત કરું ને તો બંનેમાં. તમારું કોઈ સિક્રેટ ટેલેન્ટ? સિક્રેટ ટેલેન્ટ એક ક્રિકેટ છે. આમ તો મને હજી ખ્યાલ નથી આવી મારી કમજોરી છે કે તાકાત છે, કેમ કે ક્રિકેટના હિસાબે ડેઈલીનો 20% ટાઈમ તો હું ક્રિકેટને આપું છું, એક હોબી અને પેશનને ફોલો કરવા માટે. તો આજ સુધી મને જ સમજાણું કે મારી એક કમજોરી છે કે એક તાકાત છે. તમને ક્રાઉડમાં રહેવું ગમે કે પછી એકલા શાંત રહેવું ગમે? ઓકે, એક મારો કિસ્સો એક શેર કરી દઉં. જ્યારે નાનો સ્કૂલમાં હતો ને, હોસ્ટેલમાં ભણતો હતો ને, ત્યારે મને એક સરે સવાલ પૂછ્યો. ત્યારે હાથ ઊંચો કર્યો, મનમાં સવાલ આવ્યો, ઊભો થઈને બોલ્યો, પણ કોઈ સંભળાણું જ નહીં, અંદર બોલાવ્યું, જીભ સુધી આવ્યો ને બહાર નો આવ્યો. ત્યારે અંદરથી એવી ધ્રુજાઈ ચડી ગઈ ને, ત્યારે એમ થઈ ગયું પબ્લિક વચ્ચે બોલી જ નહીં શકીએ આપણે, ગમે તે થાય હવે બોલવાનું નથી. પણ ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આ એક પાસ્ટમાં અનુભવ થઈ ગયેલો છે, એક્સપિરિયન્સ થઈ ગયેલો, એના હિસાબે અત્યારે શું કામ. તો એક ગોલ એવો લીધો કે ફેબ્રુઆરી અને માર્ચ આ 2 મહિનાની અંદર 50 જગ્યાએ ઓપ્શન કરવા અથવા તો એન્કરિંગ કરવું. આવડે કે ના આવડે એ સામેવાળાની મેટર છે. મારે 50 જગ્યાએ એન્કરિંગ કરવું. નોર્મલી રીતે કેવું હોય કે એન્કરિંગ કરવું હોય ને એટલે લોકો સામેથી ના માગે, એક પોતાનો રુતબા હોય, એક પોતાની પ્રાઉડ હોય, રાઈટ હોય શકે રીતે, એટલે સામેથી કોલ ના કરે અથવા તો એન્કરિંગમાં ચાર્જ લે, ઘણું બધું પોતપોતાનું હોય. પણ મેં ડિક્લેર કર્યું માર્ચ મહિનો અને ફેબ્રુઆરી મહિનો આ 2 મહિનાની અંદર 50 વાર હું સ્ટેજ ઉપર ચડીશ, એન્કરિંગ કરીશ, કોઈ પણ વસ્તુ હોય છે. એના માટે લિટરલી મેં મારા ફ્રેન્ડ સર્કલ હોય, ગ્રુપમાં હોય, બધાને સામેથી કોલ કર્યા છે. નહીં તો 200 કોલ કર્યા છે, ભાઈ મારે એન્કરિંગ કરવું છે, ઓપ્શનર કરવું છે, અને હા હું એકદમ ફ્રી ઓફ ચાર્જમાં કરીશ, મારે પૈસા સાથે કોઈ લેવા દેવા નથી, બિઝનેસ બહુ સારા ચાલે છે. તો નવાઈની વાત અને મજાની વાત એ છે કે આજના દિવસે મારા 36 એન્કરિંગ અથવા ઓપ્શનરના કામ કમ્પ્લીટ થઈ ગયા છે અને 6 કે 7 પેન્ડિંગ છે. માર્ચ મહિનાના એન્ડ સુધીમાં 50 જેવા ઓપ્શન કરીશ. તો આની પાછળનો એક જ વસ્તુ છે કે એક ડર હતો, ભય હતો, માહોલ હતો, એ ક્લિયર કરવા માટે આ વસ્તુ મેં કમ્પ્લીટ કરી છે. ઓકે. તમે જે ઓપ્શન કરો છો, એન્કરિંગ કરો છો, તો એનો ચાર્જ કેમ નથી લેતા? એનાથી શું મળે તમને? એમાં મને એક સેટિસ્ફેક્શન મળે છે. સામેવાળાને લાગે છે એવું કે હું ચાર્જ નથી લેતો અથવા મને કાંઈ નથી મળતું, પણ સૌથી વધારે 500 જણા મળતું હોય ને તો એકમાત્ર વ્યક્તિ હું હોય છું. હા, ફાઇનાન્શિયલી કન્ડિશનમાં કાંઈ નહીં મળતું હોય, પણ એ સ્ટેજ ઉપર જઈને મારો સ્ટેજ ફિયર દૂર થાય છે, લોકો સાથે કનેક્શન વધે છે, નેટવર્કિંગ થાય છે, લોકો સાથે હું વાતચીત કરી શકું છું, એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે. આ બધી વસ્તુ મને ત્યાંથી મળે છે. છેલ્લા 2 મહિનાની અંદર નવા 5000 લોકોને મળેલો છું, એની સાથે વાતચીત કરેલી છે, એની સાથેનો મને એક અનુભવ થયેલો છે. તો એ મારી લાઈફમાં ક્યાંક ને ક્યાંક મને આગળ જતાં કામમાં આવવાનો છે. તો આ વસ્તુ મને બહુ મોટી વસ્તુ મળતી થાય છે એમાંથી. તમે ગુજરાતમાં ફેમસ છો, પણ ઇન્ડિયા લેવલ પર તો કોઈ જાણતું નથી. ગાંધીજી પહેલાં ગુજરાતમાં ફેમસ છે ને,
ધીમે ધીમે અત્યારે સુરતમાં લગભગ મોસ્ટ ઓફ લોકો મને ઓળખે છે બિઝનેસથી માધ્યમથી હોય, ક્રિકેટના માધ્યમથી હોય, એન્કરિંગના માધ્યમથી હોય, અથવા તો હું ઘણી સંસ્થા સાથે જોડાયેલો છું. નામ લઈને કહી શકીશ, રોટરેક ગ્રુપ છે, પ્રોગ્રેસ અલાયન્સ જેવી સંસ્થા છે જે બિઝનેસમેનની સાથે કાર્યક્રમ કરે છે. તો આટલા મોટું મારું ગ્રુપ છે, તો ભવિષ્યમાં બની શકે ઇન્ડિયા લેવલ ઓળખાણ થાય, પણ હાલ પૂરતી એવી કોઈ ઈચ્છા નથી, પણ ગુજરાતમાં ઓળખે છે મારા માટે ઇનફ છે અને એક અંદરથી બ્લેસિંગ છે. ઓકે, જીગરભાઈ પીપલિયા સેલિબ્રિટી બનવા માંગે છે ખરા? ના, હાલ પૂરતી તો ઇન્સ્પિરેશન બની જાવ સ્ટુડન્ટ માટે તો જ બહુ છે. ઓકે. સક્સેસમાં લક હોય છે? લક તો છે ને ટાઈમ પાસમાં હોય, સક્સેસમાં ક્યારે આવતું નથી. સક્સેસમાં માત્ર ને માત્ર હાર્ડવર્ક પ્લસ સ્માર્ટ વર્ક, આ બે જ વસ્તુ મેટર કરે છે. યસ. તમે ફેલિયર સાથે કેવી રીતે ડીલ કરો છો? ફેલિયર વર્ડ ક્યારે આવતો જ નથી. એ વર્ડ આવે છે રિજેક્શન. જ્યારે પણ રિજેક્શન આવે ને ત્યારે મારી ઘટનાની એક બે વાત કરું. ગમે ત્યારે કોઈ પણ ફિલ્ડમાં અથવા કોઈ પણ ધારું કામ મારથી ના થાય ને ત્યારે એક પેન અને બુક લઈને બેસી જાઉં, ફોન સાયલેન્ટ કરી દઉં, રૂમ બંધ કરી દઉં, એમાં 50, 100, 200, 500 પોઈન્ટ, ઇવન મેં 5000 પોઈન્ટ બી લખેલા છે મારા ફિલ્ડના. હું જ્યાં ફેલિયર ગયો અથવા તો મારે જે આગળ લઈ જવાના કામ એના પોઈન્ટ લખી નાખું. એ પોઈન્ટને ઇમ્પ્રૂવ કેમ કરવા, એની પર એક્શન કેમ લેવા, એની પર કામ કેમ કરવું, એની પર કામ સ્ટાર્ટ કરી દઉં છું. એટલે જે ફેલિયર આવ્યું હોય અથવા જે રિજેક્શન આવ્યું હોય એની પર કામ ડબલ સ્પીડમાં સ્ટાર્ટ કરી દો એટલે રિઝલ્ટ 100% મળી જવાનું છે. તમારી સફળતાનું સિક્રેટ શું છે? હાઈ થિંકિંગ, સિમ્પલ લિવિંગ, બસ એટલું જ છે. જીગરભાઈ પીપળિયા અમારી સાથે બેઠા છો, હસતા મુખે છો, પણ એવી તો કંઈક વાતો છે જે ફક્ત તમે જ જાણો છો. આ વાત એવી છે કે એમાં કોઈને રસ નથી. લોકોને શું કરે છે, કેવું કરે છે, કેવું બોલે રસ નથી, કરી બતાવવામાં રસ છે. એટલે રિઝલ્ટ પોઝ કરવામાં વધારે માનું છું. ઓકે, તમારી લાઈફનું કોઈ એવું ડ્રીમ જેના પછી આમ તમને એમ થાય કે હવે લાઈફમાં શાંતિ જ શાંતિ છે? પ્રોફેશનલ બેઝ ઉપર વાત કરું ને ડિઝાઇનિંગ ફિલ્ડમાં તો 1 લાખ જ્વેલરી ડિઝાઇનરને ઇન્ડસ્ટ્રીમાં લાવવા એક મારું મિશન અને ગોલ રહ્યું છે. અને બીજી પર્સનલ લાઈફ હોય કે મારી ફેમિલી વિશે હોય અથવા તો કહેવાય કે સમાજ વિશે હોય, સોશિયલ લાઈફ વિશે હોય, તો એક ડ્રીમ એવું છે કે 1000 એન્ટરપ્રિન્યોર રેડી કરવા, એને સપોર્ટ કરવો કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર. 1000 લોકોને મારી પાસે જે આવડત છે, સેલિંગ હોઈ શકે, પ્રોફિટ હોઈ શકે, માર્જિન હોઈ શકે, બિઝનેસ કેમ કરવો, MSME બિઝનેસ ચાલતા હોય એવા 1000 લોકોને હું કંઈક કોન્ટ્રીબ્યુશન કરી શકું, એનાથી એની લાઈફ એક નેક્સ્ટ લેવલ આવી શકે. એક મારો આ પર્સનલ ગોલ છે જેની પર અત્યારથી કામ સ્ટાર્ટ થઈ ગયું. ઘણા બધા લોકોની લાઈફમાં હું ધીરે ધીરે બદલાવ લાવી ચૂક્યો છું અને ફ્યુચરમાં પણ આવું કરતો રહીશ. કેમ કે ઘણી બધાના ગોલ એવા હોય કે વૃક્ષારોપણ હોઈ શકે, બ્લડ ડોનેશન કેમ્પ હોઈ શકે, અલગ અલગ હોઈ શકે. તો મારા લાઈફનો મિશન વિઝન ગોલ એ જ છે કે 1000 લોકો એન્ટરપ્રિન્યોર હોય કે નાના નાના બિઝનેસ હોય, કોઈ પાણીપુરી ચલાવતું હોય, દાબેલીની લારી હોય, મોચી કાકા હોઈ શકે, તો આ લોકોની લાઈફમાં કઈ રીતે બદલાવ આવી શકે એક પર્સનલ સેટિસ્ફેક્શન માટે હું આ વસ્તુ કરું છું. ઓકે, હાલમાં કોઈ સોશિયલ એક્ટિવિટી કરો છો ખરા? કીધું એ પ્રમાણે જે આ લોકોને લાઈફમાં બદલાવ લાવવા માટે જે પણ કરવું પડે હું કરવા માટે રેડી છું અને હાલ એ કન્ટિન્યુ ચાલુ જ છે. ઓકે જીગરભાઈ, આ તો આમ ભરપૂર એનર્જી સાથે આવ્યા છો તમે, તો આગળ વધીએ. યસ યસ. ઓકે, જીગરભાઈ તમારા રોલ મોડેલ કોણ છે? રતન ટાટા સર, એકદમ સાયલેન્ટ પાવર. ઓકે, ફેમ કે ફ્રીડમ, શું ચોઈસ કરશો? ફ્રીડમ. ફ્રેમ તો બાય ડિફોલ્ટ છે, મળી જ જવાનું છે. ફેમિલી સાથે લાસ્ટ ટ્રીપ ક્યાં હતી? દુબઈ ગયા હતા કપલમાં ફરવા માટે. ઓકે, તો લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? અરેન્જ કર્યા પછી લવ. તમે પરફેક્ટ છો? ના, પણ જે છું એ આ છું, રિયલ છું. ઓકે, ફેવરિટ પર્સન ઇન યોર લાઈફ? ઓલવેઝ માય ફાધર. ઓકે, વન થિંગ યુ કેન્ટ લીવ વિધાઉટ? ઓફકોર્સ ક્રિકેટ. એક સેલિબ્રિટી જેવા બનવું હોય તો કોના જેવો બનશો? સચિન તેંડુલકર. કેમ કે એની 32 વર્ષની જર્નીમાં ક્યારેય ટોબેકો કે આલ્કોહોલને ક્યારેય પ્રમોશન નથી કર્યું. એટલા માટે નહીં કે ક્રિકેટર છે, એને એક બિરુદ બી આપ્યું હતું, ગોડ ઓફ ક્રિકેટ. એટલા માટે જ આપ્યું છે. ક્રિકેટ તો ઘણા બધા રમી જાણે છે, પણ એને ક્યારેય આલ્કોહોલ કે એવી એક પણ વસ્તુ પ્રમોટ નથી કરી. અત્યારે એક વાયરો આવ્યો છે ભાઈ, ડ્રીમ 11 કે એક એ ગેમો બધી ચાલે છે, એમાં સિંગલ ટાઈમ પણ સચિન તેંડુલકરે આ વાતને ક્યારેય પ્રમોશન નહીં આપ્યું હોય. સક્સેસમાં શું એડિક્ટિવ છે? વધારેમાં વધારે જવાબદારી. એને કામ કરતા જાઓ, ફેલિયર આવતા જાય, રિજેક્શન આવતા જાય, એની પર કામ કરતા જાઓ, મોર રિસ્પોન્સિબિલિટી લેતા જાઓ, સક્સેસ મળી જશે. તમારું નેક્સ્ટ ડ્રીમ? એક ઈચ્છા અંદરથી એવી છે. ગયા મહિને અમે CMને મળવા ગયા હતા, ભૂપેન્દ્ર પટેલ સાથે 45 મિનિટની વાત થઈ હતી. તો ત્યારે જ ગોલ લીધો હતો એ ટેબલ પર બેઠા બેઠા કે હવે નેક્સ્ટ PMને મળવું છે. 2 મિનિટ સાથે વાર્તાલાપ થાય અથવા ફોટોગ્રાફી મળી જાય તો એક નેક્સ્ટ ડ્રીમ એવું છે, એની પર કામ સ્ટાર્ટ કર્યું છે.
ઓકે. હવે આપણે એક નાનકડા એવા ચેલેન્જ તરફ વળીએ જેમાં તમારે માત્ર યસ ઓર નોમાં આન્સર આપવાનો રહેશે. રેડી? યસ. ઓકે. તો ક્યારેય આઈ એમ બિઝી કરીને નેટફ્લિક્સ જોવા લાગ્યા છો? યસ. ક્યારેય સેલ્ફીમાં ફિલ્ટર વધારે લગાવી દીધું છે? યસ, ઓટોમેટિક આવી જાય છે. રીલ પ્લસ રિયલ થઈ જાય. ઇન્સ્ટાગ્રામમાં કોઈ સિક્રેટ એકાઉન્ટ? ના, ઓપન છે. નો. તમે કદાચ કોઈની એડવાઇસ ઇગ્નોર કરીને સક્સેસ અચીવ કરી ખરા? હા, ઘણી બધી વાર. યસ. જીગરભાઈ, હવે વન વર્ડ તરફ. ઓકે. યસ. લાઈફ, મિશન, બિઝનેસ, એક ગેમ, ફેમિલી, માય પાવર હાઉસ, ફિયર, ટાઈમ પાસ, હેટર્સ, માર્કેટિંગ, સાયલેન્સ, એક પાવર, ફ્યુચર, મોર એડવેન્ચર, સક્સેસ. એક પ્રોસેસ. આ પોડકાસ્ટ પતાવીએ એ પહેલાં તમારા તરફથી તમારા સ્ટુડન્ટ્સ માટે કોઈ ગોલ્ડન એડવાઇસ? જ્વેલરીના સ્ટુડન્ટ હોય ને તો એને એક જ વસ્તુ કહેવા માગું છું, તમે જે ડિઝાઇન બનાવો ને તો એ ફીલ કરો. આ કોઈ પ્રોડક્ટ કેવી કઈ વસ્તુ નથી, અંદરથી ફીલ થવું જોઈએ. બનાવતા હોય પોતાના માટે બનાવતા હોય એવું તમને લાગવું જોઈએ. પોતાના માટે હોઈ શકે, તમારા ફિયાન્સ અથવા ફિયાન્સી માટે હોઈ શકે. એ બનાવતી વખતે એ ફિલિંગ જે આવે ને, જે પ્રોડક્ટમાં માઇન્ડમાં વિચાર આવે ને, એના ભાવ સાથે તમે ડિઝાઇનિંગ બનાવો એટલે 100%માં તમે સક્સેસ જશો. ઓકે. જીગરભાઈ, કોઈને જ્વેલરી ડિઝાઇનિંગનો કોર્સ કરવો છે તો તમારો કઈ રીતના કોન્ટેક્ટ કરી શકે? જો કે ઇન્સ્ટાગ્રામ ઓપન કરશે એટલે મારું આમાં આવી જ જશે. તેમ છતાં હું ખાલી કહી દઉં, સુરતની અંદર અમારી મોટા વરાજા, સીમાડા નાકા, મિની બજાર, કતારગામ, અડાજણ આવા વિસ્તારમાં અમારી બ્રાન્ચીસ આવેલી છે. આઉટ ઓફ સુરતની વાત કરું તો નવસારીમાં પણ એક અમારી આઈડિયલની બ્રાન્ચ આવેલી છે. વધારે માહિતી માટે તમારે અમારા ઇન્સ્ટાગ્રામમાં અથવા અમારી વેબસાઇટને તમે ફોલો કરી શકો છો. જીગરભાઈ, ખરેખર આજે ખૂબ જ આનંદ થયો તમારી સાથે વાત કરીને. અને હું કહું ને, તમારું આખી લાઈફનું પુસ્તક અમે વાંચી લીધું, મીન્સ કે તમે સંભળાવી દીધું છે. અને ખૂબ સ્ટ્રગલ કરીને તમે આગળ આવ્યા છો અને આજે સારા એવા પ્લેટફોર્મ ઉપર છો તમે. અને આવનારા સમયમાં તમારું વિઝન પણ એવું છે કે ઘણા લોકોને આગળ વધારવા છે. અને માતાજીને ભગવાન કરે કે આ તમારું ડ્રીમ સપના સાકાર થાય અને ઉત્તરોત્તર પ્રગતિ કરો. થેન્ક યુ સો મચ કે અમારા પોડકાસ્ટમાં તમે આવ્યા. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે. થેન્ક યુ. મિત્રો, જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો આને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી દેજો કે નેક્સ્ટ પોડકાસ્ટ કયા ટોપિક પર કરીએ અને કોને બોલાવ્યા. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક આવા જ નવા પોડકાસ્ટ સાથે. બાય.